આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે હું છું જિજ્ઞાસા। મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું। રાજકોટના ન્યારી ડેમ અકસ્માત કેસમાં પોલીસનું દ્રશ્યમ। સીસીટીવી નિવેદનોમાં વિરોધાભાસથી હવે અનેક સવાલ ઉઠી રહ્યા છે। જીવલેણ અકસ્માત બાદ કારના ચાલક બદલાયા તેવા સીસીટીવી જોવા મળી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટ સૌથી પહેલા આ સીસીટીવી ફૂટેજ પ્રસારિત કર્યા હતા। સીસીટીવીમાં દેખાતું તથ્ય પોલીસના જવાબમાં નથી દેખાતું। ન્યાયની લડાઈમાં ગુજરાત ફર્સ્ટ હંમેશા પીડિતની સાથે રહેશે। ફરિયાદીના દાવા સામે પોલીસનો વિપરીત દાવો છે। ફરિયાદીનો અકસ્માતમાં ભીનું સંકેલવાનો પોલીસ પર આરોપ છે। પોલીસનો સમગ્ર મામલે તટસ્થ તપાસ જ થતી હોવાનું રટણ સંભળાઈ રહ્યું છે। ફરિયાદીએ કહ્યું કે સીસીટીવી પોલીસને મળ્યા તો પોલીસનો નનૈયો છે। પ્રવીણસિંહ જાડેજાએ નિવેદન આપવાની વાતમાં પણ વિરોધાભાસ જોવા મળ્યો। સંવાદદાતા સાથે વાતચીતમાં પ્રવીણસિંહે કહ્યું કે નિવેદન આપી દીધું। પત્રકાર પરિષદમાં પોલીસ કહે છે કે હજુ કોઈનું નિવેદન નથી લીધું। 21 માર્ચે ન્યારી ડેમ રોડ પર અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતના આટલા દિવસો છતાં હજુ નિવેદન કે નોટિસ કેમ નથી આપવામાં આવી એ પણ એક સવાલ છે। જો કોઈ ગેરરીતિ થઈ જ નથી તો તપાસ અધિકારી કેમ બદલ્યા? શું કારમાં મોટા માથાનો પુત્ર હતો એટલે દબાણમાં છે પોલીસ? ન્યારી ડેમ રોડ અકસ્માત કેસમાં અનેક રહસ્યો અત્યારે અનુત્તર છે। આ કોલેજિંગ છે, પાકી નેક્સ્ટ વિડિયો છે અમારી પાસે, ફૂલ પ્રૂફ વિડિયો છે, સીસીટીવી ફૂલ પ્રૂફ વિડિયો છે, બધું પોલીસને બધું અમે બધે અત્યારે કાલે બપોર સુધીમાં કાલે બધે અમે પહોંચાડી દીધું છે। બીજો ડ્રાઈવર રજૂ કર્યો? આ બીજો ડ્રાઈવર કોક બાપુ આપણે દરબાર કરીને છે એને રજૂ કર્યા છે। હજુ પોલીસ પાસે એવા કોઈ સીસીટીવી ફૂટેજ અવેલેબલ નથી જેમાં ડ્રાઈવર ચેન્જ હોતું દેખાય છે। જ્યારે આ નેક્સોન કાર છે આ ન્યારી ડેમ તરફ જાય છે ત્યારે એમાં વ્હાઇટ ટી શર્ટમાં એક માણસ ગાડી ચલાવતો દેખાય છે અને જ્યારે પરત આવે છે ગાડી ત્યારે એમનો અકસ્માત થાય છે। તો જ્યારે ગાડી જતી હતી ન્યારી ડેમ તરફ ત્યારે એમનો ડ્રાઇવિંગ જે પ્રવીણસિંહ જાડેજા છે એ નહીં કરતા હોય એવું જણાઈ આવે છે, પણ પરત આવતી વખતે કોણ ડ્રાઇવિંગ કરતો હતો હજુ સુધી ક્લિયર નથી। રાજકોટ ન્યારી ડેમ અકસ્માતમાં વધુ એક વિરોધાભાસ પણ જોવા મળ્યો। પોલીસના દાવા મુજબ કોઈ નિવેદન લેવામાં આવ્યા નથી। ગુજરાત ફર્સ્ટના રિપોર્ટર રહીમ લાખાણીએ પ્રવીણસિંહ સાથે વાત કરી તો પ્રવીણસિંહે દાવો કર્યો છે કે કાર તે ચલાવી રહ્યો હતો। પોલીસને આ મુદ્દે નિવેદન આપી દીધું છે। ગુજરાત ફર્સ્ટ પાસે ઓડિયો ક્લિપ પણ છે, પોલીસનું નિવેદન પણ છે। ખોટા આક્ષેપો છે અને આ બાબતે પોલીસ દ્વારા હજુ સુધી આ કન્ફ્યુઝન હતો એટલા માટે જ કોઈને નોટિસ આપવામાં આવી નથી અને કોઈને માણસને અટક કરવામાં આવ્યું નથી। અને ફરિયાદી પાસે જે પણ ફૂટેજ હોય અથવા જે પણ કોઈ નવા તથ્ય હોય આના આધારે પોલીસને ઇન્ફોર્મ કરે અને આના આધારે કાર્યવાહી કરવામાં આવે। હજુ સુધી કોઈનું નિવેદન લેવામાં આવ્યું નથી। અત્યારે સાહેબ વાત કરી રેકોર્ડિંગ આપવું, એને કીધું કે મારે પોલીસને જે નિવેદન આપવાનું હતું મેં આપી દીધું છે। પ્રવીણસિંહ એવું કહ્યું। હેલો, જય માતાજી બાપુ। જય માતાજી બાપુ, રહીમ બોલું છું ગુજરાત ફર્સ્ટ માંથી। પ્રવીણસિંહ બાપુ બોલે ને? હા, મેં તો ઓલું અકસ્માતમાં તમારું નામ આવ્યું તો એમાં હકીકત શું છે એ જાણવું છું। ઓલું ન્યારી ડેમ આગળ એક્સિડન્ટ થયું હતું ને, એમાં ગાડી કોણ હલાવતું હતું? એમાં ગાડી કોણ હલાવતું હતું? હે? આપી દીધું? તમે જ હલાવતા હતા ગાડી? મેં પોલીસ વાળા સ્ટેટમેન્ટ આપી દીધું છે। પપ્પા કોણ બોલે છે? પોલીસ વાળા ભાઈ? હાલો, તો પોલીસ વાળા ભાઈને સ્ટેટમેન્ટ આપી દીધું છે પહેલા? પોલીસ વાળા ભાઈને આપી દીધું છે સ્ટેટમેન્ટ? હા, ભલે। રાજકોટના ન્યારી ડેમ પર અકસ્માત મામલે પોલીસે નિવેદન આપ્યું છે। ડીસીપી જગદીશ બાંગરવાએ પીડિત પરિવારના આરોપ નકાર્યા। ભોગ બનનાર યુવકના પરિવારના આરોપ ખોટા હોવાનું જગદીશ બાંગરવાએ જણાવ્યું। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે જ કાર્યવાહી કરી છે તેવું જણાવ્યું। સાથે જ જો ડ્રાઈવર બીજો હશે તો તેના સામે કાર્યવાહી કરાશે એવું પણ કહ્યું। ડ્રાઈવરની ફેરબદલના સીસીટીવી ફૂટેજ પોલીસને નથી મળ્યા। પોલીસ કામગીરી પર લગાવેલા આરોપ તદ્દન ખોટા છે। પોલીસ પાસે એવા કોઈ સીસીટીવી ફૂટેજ અવેલેબલ નથી જેમાં ડ્રાઈવર ચેન્જ હોતું દેખાય છે। જ્યારે આ નેક્સોન કાર છે આ
ન્યારી ડેમ તરફ જાય છે ત્યારે એમાં વ્હાઇટ ટી શર્ટમાં એક માણસ ગાડી ચલાવતો દેખાય છે અને જ્યારે પરત આવે છે ગાડી ત્યારે એમનો અકસ્માત થાય છે. તો જ્યારે ગાડી જતી હતી ન્યારી ડેમ તરફ ત્યારે એમનો ડ્રાઇવિંગ જે પ્રવીણસિંહ જાડેજા છે એ નહીં કરતા હોય એવું જણાઈ આવે છે. પણ પરત આવતી વખતે કોણ ડ્રાઇવિંગ કરતો હતો, આ ખોટા આક્ષેપો છે અને આ બાબતે પોલીસ દ્વારા હજુ સુધી આ કન્ફ્યુઝન હતો એટલા માટે જ કોઈને નોટિસ આપવામાં આવી નથી અને કોઈને માણસને અટક કરવામાં આવ્યું નથી. અને ફરિયાદી પાસે જે પણ ફૂટેજ હોય અથવા જે પણ કોઈ નવા તથ્ય હોય આના આધારે પોલીસને ઇન્ફોર્મ કરે અને આના આધારે કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ ન્યારી ડેમ અકસ્માત કેસમાં પોલીસનું દ્રશ્યમ, સીસીટીવી નિવેદનોમાં વિરોધાભાસથી અનેક સવાલ ઉઠી રહ્યા છે. ડીસીપી જગદીશ બાંગરવાને ફરિયાદીનો જવાબ, કહ્યું કે હું જ્યારે સીસીટીવી લેતો હતો ત્યારે પીએસઆઈ સાથે જ હતા. પીએસઆઈ એસપી ચૌહાણ અને અમે બંને સીસીટીવી સાથે લીધા છે. અકસ્માતના બીજા જ દિવસે સીસીટીવી મેળવી લીધા હતા. આ સીસીટીવી તમને ક્યારે ખબર પડી કે આ ડ્રાઈવર બીજો છે? તમે પોલીસને ક્યારે જાણ કરી? પોલીસ એવું કહે છે કે અમને 2 દિવસ પહેલા જ ખબર પડી. ના, આ વસ્તુ છે ને મેં અમારા જે હોય ને એને ચૌહાણ સાહેબને બધી જ વસ્તુ ત્યારે જ્યારે અમારા હાથમાં ત્યારે રાતો રાત જ, અને ચૌહાણ સાહેબે જ્યારે વિડીયો લેતો હતો ને ત્યારે ચૌહાણ સાહેબે ત્યાં જ હતા. ચૌહાણ સાહેબને આખી વિગતની સેમ ડે ની જ ખબર જ છે. 22 તારીખે ચૌહાણ સાહેબ અમારા ભેગા ત્યાં બાજુમાં બેઠા હતા ને વિડીયો જોતા હતા. રાજકોટમાં અકસ્માતના કેસમાં ડ્રાઈવર બદલવાના કાવતરાના કેસમાં પીડિત પરિવારે આરોપી અને પોલીસ પર મોટા આક્ષેપ કર્યા છે. આ કેસમાં પોલીસની મિલીભગત સ્પષ્ટ દેખાઈ રહી હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે. આ કેસમાં ફરિયાદ ન આપવા પોલીસ ધમકી આપે છે. ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી રહી છે પોલીસ, તેવું પરિવારજનોએ કહ્યું. સાથે જ યુવકની માતાએ કહ્યું કે પોલીસ કર્મીઓને સજા થવી જોઈએ. મોટો ભાઈ ત્યાં ફરિયાદ કરવા કે જી કરવા ગયો ને ત્યાં બધી, તો એ કે તમે અહીંયા પોલીસ ચોકી આવો, કે આવવાનું હોય સામે પોલીસને, તોય પોલીસ ચોકી અમને બોલાવી અને મારા ભાઈને એમ કીધું ને કે આવું. મારા ભાઈ એમ કીધું ને કે ભાઈ આ ડ્રાઈવર છે કે હોય જ નહીં, તને શું ખબર, વધારે બોલતો ને બાકી તને બીજી બાબતમાં ફિટ કરી દઈશ. મારે અહીંયા જોઈ છે મારા છોકરા માટે. અમારો છોકરો તો વયો ગયો ને એને હું આજે આ દીકરાને તમે આ પરિસ્થિતિમાં જોઈને, કારણ કે તમે નાનપણથી ઉછેરીને મોટો કર્યો, એકને એક નો દીકરો હે, મેં કેમ મોટો કર્યો મને ખબર હે. રાજકોટના ન્યારી ડેમ અકસ્માત કેસમાં પોલીસનું દ્રશ્યમ, જીવલેણ અકસ્માત બાદ કારના ચાલક બદલાયા તેવા સીસીટીવી. ગુજરાત ફર્સ્ટ દ્વારા સીસીટીવીનો સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવ્યો. અકસ્માત સર્જી કાર ચાલક પાછળની સીટમાં બેસી જાય છે. પાછળ બેસેલા પ્રવીણસિંહ આગળની સીટમાં બેસી જાય છે. પ્રવીણસિંહ પછી પાછા ઉતરી અને પોતાની ગાડી ચેક કરે છે. ત્યારબાદ પ્રવીણસિંહ જાડેજા ઇજાગ્રસ્ત પાસે જાય છે. તેમાંથી એક સફેદ ટી શર્ટ પહેરેલો વ્યક્તિ ગાડી પાસે દોડે છે. પાણીની બોટલ લઈને બીજા વ્યક્તિને પાણીની બોટલ આપે છે. ઇજાગ્રસ્તને હોસ્પિટલ લઈ જવાને બદલે હોટલમાં જાય છે. ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવકના મિત્રો ગાડી લઈને આવે છે. ઇજાગ્રસ્તના મિત્રો આવતા કાર ચાલક ગાડીમાં સંતાઈ જાય છે. ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવકના મિત્રો તેને હોસ્પિટલ લઈ જાય છે. ઇજાગ્રસ્તને હોસ્પિટલ લઈ ગયા બાદ કાર ચાલક ગાડીમાંથી ઉતરે છે. જો ગુજરાત ફર્સ્ટ સીસીટીવીનો અભ્યાસ કરી શકે તો પોલીસ કેમ નહીં? સીસીટીવી અને નિવેદનોમાં વિરોધાભાસથી પોલીસ સામે અનેક સવાલો ઉભા થયા છે. વડોદરાના વાઘોડિયામાં હિટ એન્ડ રનની ઘટના બની છે. ડમ્પર ચાલકે એક્ટિવા પર જતી માતા પુત્રીને અડફેટે લીધી હતી. અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થયો હતો. માતા પુત્રીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ છે. ટૂંકી સારવાર બાદ પુત્રી કાવ્યાનું મોત થયું છે. અકસ્માતની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની. મોપેડ સવાર 2 યુવતીને કાર ચાલકે ટક્કર મારી. મોપેડને અડફેટે લઈ કાર ચાલક ફરાર થયો. સીસીટીવીના આધારે પોલીસે કાર ચાલકને ઝડપી પાડ્યો છે. કાર ચાલક વિક્રમસિંહ અટાલિયા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં આંદોલનકારીઓનો જમાવડો જોવા મળ્યો. આરોગ્ય કર્મચારીઓ, વ્યાયામ શિક્ષકના ઉમેદવારો અને હવે મધ્યાહન ભોજનના કર્મચારીઓ સત્યાગ્રહ છાવણીમાં આંદોલન કરવા માટે પહોંચ્યા.
આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગણીઓને લઈને આંદોલન કરવા પહોંચ્યા હતા, જો કે પોલીસે તેમની પણ અટકાયત કરી હતી. ત્યારબાદ વ્યાયામ શિક્ષકના ઉમેદવારો પણ સત્યાગ્રહ છાવણીમાં વિરોધ કરવા પહોંચ્યા હતા, જો કે પોલીસે તેમની પણ અટકાયત કરી અને પછી મધ્યાહન ભોજનના કર્મચારીઓ પણ આંદોલન કરવા માટે પહોંચ્યા હતા. વ્યાયામ શિક્ષકોના ઉમેદવાર મેદાને આવ્યા છે અને પોતાની માંગ પર અડગ છે. ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોના ઉમેદવારોની પોલીસે અટકાયત કરી છે. કાયમી ભરતીની માંગ સાથે વ્યાયામ શિક્ષકોના ઉમેદવાર વિરોધ કરી રહ્યા હતા. સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો હતો. આંદોલનકારીઓની ટીંગાટોળી કરીને પોલીસ લઈ ગઈ હતી. કાયમી ભરતી કરવાની માંગ છે. વ્યાયામ શિક્ષકને કાયમી કરો. 15 વર્ષથી વ્યાયામ શિક્ષકને કાયમી ભરતી નથી કરી. આ ડિગ્રી લઈને અમે એમ જ બેઠા છે ને કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરો. આજે અમે કેટલાક દિવસથી અહીંયા બેઠા છે. 2009 થી ભરતી નથી કરી અમારી અને અમે અમારા હક માટે લડીએ છીએ. અમે આજે જે ડિગ્રી લીધી છે એનો કોઈ મતલબ જ નથી. તો આ સરકાર આ ડિગ્રી શું કરવા કાઢી અમને એક સમજાતું નથી. આવા જ કેટલાક યુવાનો બેરોજગાર બની ગયા છે ને પછી કયા અવળા રસ્તે ચડતા હશે. સરકારને એટલી વિનંતી છે કે વ્યાયામ શિક્ષકોની પ્રાથમિક શાળામાં કાયમી ધોરણે ભરતી કરે. બસ અમારી કાયમી ભરતીની માંગણી છે. છેલ્લા 15 વર્ષથી અમારી વ્યાયામ શિક્ષકની ભરતી થઈ નથી, એટલે આ સરકાર જોડે અમે ન્યાય માંગવા આવ્યા છે. અમારી કાયમી ભરતી થાય. ગાંધીનગર ખાતે આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત છે. સત્યાગ્રહ છાવણી ખાતે કર્મચારીઓ એકઠા થયા હતા. પોલીસે વિરોધ કરી રહેલા આરોગ્ય કર્મચારીઓની અટકાયત કરી છે. 13મા દિવસે પણ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા. સરકારે હજુ સુધી તેમની માંગણીઓ ન સ્વીકારતા હડતાળ ચાલુ છે. સરકારના કડક વલણને કારણે હડતાળમાં કર્મચારીઓની સંખ્યા ઘટી છે. અમારું આંદોલન ચાલુ છે અને ચાલુ જ રહેશે. આજે અમુક જિલ્લાઓ પાછા પરત આવી રહ્યા છે. જે લોકો ના પ્રમુખો એ થઈ ગયા છે પણ નવા પ્રમુખો બનીને ફરીથી આવી રહ્યા છે. જ્યારે અમે સરકારને એમ કહીએ છીએ કે જ્યારે કોરોનાની જ્યારે પરિસ્થિતિ હતી ત્યારે જો અમે આરોગ્યના કર્મચારીએ રજા મૂકી હોત તો તમારી ગુજરાતની જનતાનું શું થાત એ તમારે વિચારવાની જરૂર હતી. આ ચાલુ રહેશે જ્યાં લગી માંગ નહીં પૂરી થાય ત્યાં સુધી આરોગ્યનો એક એક કર્મચારી જો શહીદ થવું પડે, મરી જવું પડે તો આ આરોગ્યનો કર્મચારી મરી જવા પણ તૈયાર છે. પણ હવે નથી ચૂકવાનું, નથી ચૂકવાનું, નથી ચૂકવાનું. હવે મધ્યાહન ભોજનના કર્મચારીઓ પણ મેદાને આવ્યા છે. મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓએ દેખાવો કર્યા. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયા હતા. સરકારના સેન્ટ્રલાઇઝ કિચનના કર્મચારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. સેન્ટ્રલાઇઝ કિચનના નિર્ણયથી 55,000 કર્મચારીઓને અસર થશે. રસોઈયા, હેલ્પર સહિતના કર્મચારીઓને છૂટા કરી દેવાનો ડર છે. છેલ્લા 1 વર્ષથી સરકાર સાથે અમારે આ વિષય હતા. ખાનગી સંસ્થા ગુજરાતમાં ભારત સરકારની ગાઈડલાઇન્સ મુજબ પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના ચાલે છે. એમાં સ્પષ્ટ આદેશ છે કે દરેક રાજ્યની દરેક શાળાઓમાં ભોજન બનાવવાની વ્યવસ્થા હોવી જોઈએ. ગુજરાતમાં 36 વર્ષ પહેલાથી વ્યવસ્થા ઉપલબ્ધ છે. ત્યારે ખાનગી સંસ્થાને આપવાનો કોઈ અવકાશ નહોતો. તેમ છતાં બજેટમાં 551 કરોડ રૂપિયા ફાળવી અને તમે કલ્પના કરો બધા જ રસોડા બનાવી દેવાના, બધું જ આપણી પાસે રસોડા બધું અવેલેબલ છે, છતાં ખાનગી સંસ્થાઓને કોન્ટ્રાક્ટ આપવાનું. વધારે દુઃખ એટલા માટે છે કે ગુજરાત બહારની 4 સંસ્થાઓ માટે જાણે આ ડિઝાઇન બનાવી હોય એ મુજબ ગુજરાત બહારની 4 સંસ્થાઓથી પ્રભાવિત થઈ. દ્વારકાધીશને લઈને સ્વામિનારાયણના સંતે કરેલા નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ રોષ વ્યક્ત કર્યો. કહ્યું કે આવા નિવેદનથી કૃષ્ણ ભક્તને ઠેસ પહોંચી છે. કોઈ પણ દેવી દેવતા અંગે અયોગ્ય ટિપ્પણી ન કરવી જોઈએ. આવા નિવેદન આપે તે ખૂબ જ દુઃખદ બાબત. જય દ્વારકાધીશ. હું ભગવાન શ્રી કૃષ્ણનો વંશજ અને એક સનાતની છું. મને હિન્દુ ધર્મના તમામ દેવી દેવતાઓ માટે અપાર શ્રદ્ધા છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતા દ્વારા આપણે તમામને જીવન સંદેશ આપ્યો છે, જેના પણ આજે પણ સમગ્ર દુનિયાના કરોડો લોકોને શ્રદ્ધા અને વિશ્વાસ છે. કોઈ પણ સંપ્રદાયના મૂળ ધાર્મિક પુસ્તકોમાં ભગવાન શ્રી કૃષ્ણ કે દ્વારિકામાં તેમની હાજરી વિશે ટિપ્પણી ના જ કરી હોય ને જો હોય તો તે દૂર પણ કરવી જોઈએ. હિન્દુ ધર્મ કે કોઈ પણ દેવી દેવતાઓ વિશે કઈ ટિપ્પણી કરવાથી કરોડો લોકોની આસ્થા અને દુઃખ પહોંચે છે. કરનાળી કુબેર ભંડારી મંદિરમાં વિવાદથી આસ્થાળુઓને ઠેસ પહોંચી છે.
મંદિરમાં દાનપેટી બદલવા અંગેનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. વડોદરામાં ડભોઈમાં આવેલું છે કુબેર ભંડારીનું મંદિર. નિરંજની પંચાયતી અખાડા અને પૂજારીઓ સામસામે આવ્યા છે. નિરંજની પંચાયતી અખાડાએ પૂજારીને પૂજા ન કરવા માટે અલ્ટિમેટમ આપ્યું હતું. ત્યારબાદ ડીવાયએસપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. નિરંજની પંચાયતી અખાડા દ્વારા વહીવટ કરવામાં આવી રહ્યો છે. ધારાસભ્ય શૈલેષ મહેતા મંદિરે પહોંચી કપાટ ખોલાવ્યા હતા. મંદિરની આસપાસ સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કરનાળી કુબેર ભંડારી મંદિરના વિવાદનો અંત આવી ગયો છે. વિવાદને લઈને મંદિરના મહંત દિનેશગીરી મહારાજે પ્રતિક્રિયા આપી. કોઈના દબાણથી ચેરિટી કમિશનરે નિર્ણય કર્યો હોવાનું તેમણે જણાવ્યું. કહ્યું કે મંદિરનો વિકાસ કરવાનું અમારું લક્ષ્યાંક છે. આવનારા 2 દિવસમાં ટ્રસ્ટીઓની બેઠક થશે. વડોદરા ડભોઈમાં આવેલું છે કુબેર ભંડારીનું મંદિર. મંદિરમાં દાનપેટી બદલવા અંગેનો વિવાદ થયો હતો. दानपेटी जो सेल हुई है वो कुबेरेश्वर सोमेश्वर मंदिर का है, जो कि गांव के अंदर है वो मंदिर. ये मंदिर अलग है, वो मंदिर अलग है, लेकिन मंदिर का नाम एक होने की वजह से, जैसे आप लोग देखते होंगे त्र्यंबकेश्वर या नीलकंठ महादेव, कई मंदिरों के नाम एक जैसे होते हैं, तो नाम एक होने की वजह से उन्होंने यहाँ आकर के पेटी सेल कर दी है. तो यहाँ आकर के पेटी. અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાણાણીએ સીએમને પત્ર લખ્યો છે. મુંજિયાસરની ઘટનાનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીને પત્ર લખ્યો. મોબાઈલ ગેમ પર પ્રતિબંધ લાવવા અતુલ કાણાણીએ માંગ કરી છે. હાથ પર કાપા મારવાની ઘટના માટે મોબાઈલ કારણભૂત હોવાનું તેમણે જણાવ્યું. પ્રાણઘાતક ગેમથી બાળકોનું માઇન્ડ વોશ થાય છે. અમરેલીમાં સિંચાઈ યોજનાને લઈને પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી સિંચાઈ યોજના અંતર્ગત 6 પ્રોજેક્ટ અમલમાં છે. ચોમાસામાં મોડે સુધી વરસાદથી કામગીરી બાકી રહી છે. કૃષિ સિંચાઈ યોજના પ્રોજેક્ટની મુદ્દત વધારવાની પણ માંગ કરી છે. અમદાવાદમાંથી ઝડપાઈ નકલી ક્રીમ બનાવવાની ફેક્ટરી. નરોડામાં મનપાની આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા. 1200 કિલો નકલી ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. અસલી ક્રીમ સાથે પામોલિન તેલ મિક્સ કરીને આ જથ્થો તૈયાર કરાતો હતો. આ નકલી ક્રીમમાંથી ઘી બનાવવામાં આવતું હતું. શિવ શંભુ ડેરી પ્રોડક્ટ પાસે ફૂડ વિભાગનું લાયસન્સ પણ નથી. આજુબાજુના ગામડાઓમાં વેચતા નકલી ક્રીમ અને ઘી આરોગ્ય વિભાગે નકલી ઘીના જથ્થાને ઝડપી પાડી તપાસ માટે મોકલ્યો છે. શિવ શંભુ ડેરી પ્રોડક્ટ્સ નામની ફેક્ટરી છે. શ્રીનાથ એસ્ટેટ છે, 62 નંબરનો શેડ છે. હવે જેમાં ક્રીમમાંથી ડુપ્લિકેટ ક્રીમ બનાવવામાં આવતું હતું, જે ઘી બનાવવા માટે નાના નાના વેપારીઓને આપવામાં આવે એ ટાઈપનું આવું એક કામ હતું આખું. ઓરિજિનલ ક્રીમ લે, ઓરિજિનલ ક્રીમની અંદર મિલ્ક પાવડર, પામોલિન તેલ, વનસ્પતિ મિક્સ કરે. આગળ મોટા તપેલા પડ્યા છે, એમાં ગરમ કરીને ઠંડુ પાડવામાં આવે અને આ રીતના કાર્ટૂનો મિક્સ પેક કરવામાં આવે 20 કિલોના લૂઝ, અને એ વેપારીઓને હોલસેલમાં આપવામાં આવતા હતા. 1295 કિલો જેટલું છે અને એનો 300 રૂપિયા 1 કિલોનો ભાવ કહે છે વેપારી. કમ્પ્લેટ ગણતરી કરીને પછી તમને કહું કેટલું થાય. એ નાના નાના આજુબાજુના ગામડાઓમાં અને નાની નાની ડેરીઓમાં સપ્લાય કરતા હશે, એ પોલીસવાળા તપાસ કરશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. ક્રીમ છે એમાં પામોલિન તેલ થોડુંક ઉમેરતા, એના લીધે થોડુંક ફેટ વધી જાય. બીજું એમાં કોઈ બી અખાજી વસ્તુ કે આ તે છે નહીં, પામોલિન ખાવાની. અમદાવાદની એસજી હાઈવે પર ફૂડ કોર્નર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. યમ્મી ફૂડ કોર્નરને સીલ મારવામાં આવ્યું છે. 6 અલગ અલગ કારણોસર કાર્યવાહી કરાઈ છે. વેજ અને નોનવેજ બંને એક જ તવા પર બનાવવામાં આવતા હતા. વેજ અને નોનવેજ માટે એક જ વાસણોનો ઉપયોગ કરવામાં આવતો હતો. વેજ અને નોનવેજ માટે રસોડું અને વાસણ અલગ હોવા જરૂરી છે. બટર રોટીમાં બટરને બદલે ફેટ સ્પ્રેડનો ઉપયોગ કરતા હતા. ફૂડ કલરને બદલે સિન્થેટિક કલરનો ઉપયોગ કરવામાં આવતો હતો. લોટમાંથી જીવાત પણ મળી આવી છે. હવામાન વિભાગે માવઠાને લઈને આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા માવઠાની આગાહી કરાઈ છે. 31 માર્ચથી 2 એપ્રિલ સુધી માવઠાની આગાહી છે. રાજ્યના કેટલાક જિલ્લામાં હળવા વરસાદની પણ આગાહી કરાઈ છે. 31 માર્ચ નર્મદા અને તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. માવઠાને કારણે ખેડૂતોને પાકને નુકસાનની ભીતિ છે. गुजरात रीजन के लिए फोरकास्ट है. तापमान में 2 से 3 डिग्री बढ़ोतरी रहेगा अगले 5 दिन तक. इसके और जो डे 4 एंड डे 5 मतलब आपका 1 एंड 2 अप्रैल
आपका रेन विथ थंडर शावर, थंडरस्टॉर्म विथ लाइटनिंग, और जो विंड का स्पीड रहेगा 30 to 40 किलोमीटर प्रति घंटा में स्पीड रहेगा। ये हमारा गुजरात रीजन के लिए दिया गया है। और इसमें जो सौराष्ट्र कोस्ट का साउदर्न पार्ट में दिया गया है वो 1 एंड 2 अप्रैल को। ભૂકંપગ્રસ્ત મ્યાનમારની મદદમાં ભારત સૌથી મોખરે છે। કથાકાર મોરારી બાપુએ મ્યાનમારને સહાયની જાહેરાત કરી છે। મૃતકોના નિર્વાણ અર્થે વ્યાસપીઠ પર મોરારી બાપુએ પ્રાર્થના કરી। મ્યાનમારમાં ભૂકંપથી મોટી સંખ્યામાં મૃત્યુ અને તબાહી સર્જાઈ છે। આર્જેન્ટિનામાં કથા દરમિયાન મોરારી બાપુએ આ જાહેરાત કરી। 1.25 કરોડની સહાય મ્યાનમાર સરકારને મળે તેવી વ્યવસ્થા ગોઠવી હોવાનું જણાવ્યું। મ્યાનમાર માટે મોરારી બાપુએ સહાયની જાહેરાત કરી છે। મૃતકોના નિર્માણ અર્થે વ્યાસપીઠ પર મોરારી બાપુએ પ્રાર્થના કરી। મહત્વનું છે કે મ્યાનમારમાં ભૂકંપથી મોટી સંખ્યામાં મૃત્યુ અને તબાહી સર્જાઈ છે। એવામાં આર્જેન્ટિનામાં કથા દરમિયાન મોરારી બાપુએ આ જાહેરાત કરી છે। વિગતો મેળવીશું સહયોગી ધર્મેશ વૈદ્ય પાસેથી। ધર્મેશ, મોરારી બાપુએ સહાયની જાહેરાત મ્યાનમાર માટે કરી છે, શું વિગતો? દિવસ પહેલા જે મ્યાનમારમાં ભૂકંપ થયો છે એનાથી જે આપત્તિ સર્જાઈ છે, ખાસ કરીને મોટી જાનહાની થઈ છે અને ખુવારી પણ મોટી થઈ છે, ત્યારે જાણીતા કથાકાર મોરારી બાપુએ 1.25 કરોડની સહાય જાહેર કરી છે। ભારતનો પાડોશી દેશ મ્યાનમાર કહેવાય છે ને, વિનાશકારી ભૂકંપમાં મોટી સંખ્યામાં મૃત્યુ થઈ છે, ખુવારી પણ એટલી જ થઈ છે। એટલે એ દરમિયાન મોરારી બાપુની આજથી આર્જેન્ટિનામાં કથા શરૂ થાય છે, ત્યારે વ્યાસપીઠ ઉપરથી તેઓએ મ્યાનમારના ભૂકંપગ્રસ્ત થતા મૃતકોના નિર્વાણ માટે વ્યાસપીઠથી પ્રાર્થના કરી અને 1.25 કરોડની જે સહાય જાહેર કરી છે તાત્કાલિક મ્યાનમાર સરકારને મળે તેવી વ્યવસ્થા મોરારી બાપુએ ગોઠવી છે। આમ ભૂકંપગ્રસ્ત મ્યાનમારને માટે જાણીતા કથાકાર મોરારી બાપુએ 1.25 કરોડની સહાય જાહેર કરી છે। જી ધર્મેશ, આભાર જાણકારી માટે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારીની મુલાકાતે પહોંચ્યા હતા। સૌથી મોટા સોલાર સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું તેમણે ઉદ્ઘાટન કર્યું છે। કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી પણ ઉપસ્થિત રહ્યા। નવી ટેકનોલોજી સાથે સોલાર પ્લાન્ટ સ્થાપિત કરાયો છે। પ્લાન્ટથી દર વર્ષે લાખો સોલાર સેલનું ઉત્પાદન કરવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોલાર એનર્જી પર નિવેદન આપ્યું। વડાપ્રધાન મોદીએ વન સન વન અર્થ વન ગ્રીડનો મંત્ર આપ્યો હોવાનું જણાવ્યું। કહ્યું કે ગુજરાતમાં વારી જેવા અનેક એકમો કાર્યરત થયા છે। ગુજરાતની રિન્યુએબલ એનર્જી કેપેસિટી 32,924 મેગાવોટ છે। 3 લાખથી વધુ ઘરમાં સોલારમાં ગુજરાત ઘણું જ આગળ નીકળ્યું છે। ભારત સરકારનો 500 ગીગાવોટ ગ્રીન એનર્જી ઉત્પાદનનો લક્ષ્યાંક છે। દેશ અને દુનિયા રિન્યુએબલ એનર્જી, ગ્રીન ક્લીન એનર્જીની વાતો કરતી ત્યારે ગુજરાતમાં સૂર્ય ઉર્જાનો પ્લાન્ટ સ્થપાઈ પણ ગયો હતો। હવેનો જમાનો સોલર, વિન્ડ એન્ડ હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજનથી ગ્રીન ગ્રોથનો છે। ગુજરાતે તો એ દિશામાં ક્યારનું આયોજન કરી દીધું છે। આપણી રિન્યુએબલ એનર્જી કેપેસિટી દેશની કુલ કેપેસિટીના 15% એટલે કે 32,924 મેગાવોટ થઈ છે। 3 લાખથી વધુ ઘરોમાં સોલાર રૂફટોપ યોજનામાં ગુજરાત બહુ આગળ નીકળી ગયું છે। લોકોના વીજ બિલનું ભારણ નહિવત કરવાના લક્ષ્ય સાથે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ થઈ છે અને તેમાં પણ લગભગ 42%ના યોગદાન સાથે સમગ્ર દેશમાં ગુજરાત અગ્રીમ સ્થાન પર છે। મોદી સાહેબે વર્ષ 2070 સુધીમાં દેશમાં નેટ ઝીરોનું લક્ષ્ય રાખ્યું છે। આ લક્ષ્ય પૂર્તિમાં ગુજરાતે પણ નેટ ઝીરો બનવાનું આયોજન કર્યું છે। ભારત સરકારે 2030 સુધીમાં 500 ગીગાવોટ ગ્રીન એનર્જીના ઉત્પાદનનો લક્ષ્યાંક નક્કી કર્યો છે। હમણાં જોશી સાહેબ આપણા કહેતા હતા કે 500નો લક્ષ્યાંક પૂરો કરવામાં કોઈને શંકા હોય તો અત્યારે મારો એક આંકડો આવશે એટલે 100% વિશ્વાસ બેસે કે ગુજરાત 500માંથી 100 ગીગાવોટ બનાવવાનું છે। મિત્રો, એક ઇન્ડસ્ટ્રી કે જેમને કહ્યું કે જ્યાં એક જ પરિસરની અંદર 30 જેટલા બિલ્ડિંગો બન્યા હોય, આવા બિલ્ડિંગો, આવી ઇન્ડસ્ટ્રી કે જો આખા દેશમાં કોઈ જગ્યાએ શરૂ કરે તો ફક્ત ગુજરાતમાં જ થઈ શકે। અને ગુજરાતમાં પણ દક્ષિણ ગુજરાત એ સૌથી અનુકૂળ જગ્યા છે। એટલે હિતેશભાઈ અને એમની ટીમ, એમણે જે આ જગ્યા પસંદ કરી છે, એમણે ખૂબ લાંબુ વિચારીને
કરી છે ને એમના સિલેક્શનને કારણે એમને ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ થાય, આ વિસ્તારનો ગ્રોથ થાય, બાકીના લોકોનો પણ ગ્રોથ થાય, એ બિલકુલ મીન મેક છે. અને તમારો બધાનો જ ગ્રોથ એ ચોક્કસપણે આ કંપની સાથે જોડાયેલો છે. હિતેશભાઈ, કિરીટભાઈ, એમની ટીમ, એમની જે દૂરંદેશી છે, એમની જે સાહસવૃત્તિ છે, અને એના જ કારણે આજે લગભગ 8,500 લોકો આ કંપની સાથે જોડાઈને કામ કરે છે. અને એમના કયા મુજબ લગભગ 30,000 લોકો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આ કંપનીના આધારે કામ કરે છે. પણ જે નવા ઇન્વેસ્ટમેન્ટ સાથે આગળ વધી રહ્યા છે, ત્યારે મને લાગે છે કે આ સંખ્યા એ કદાચ એમને પણ કલ્પનામાં ન હોય એટલા લોકોને આ વિસ્તારમાં કામ મળશે. અને મારો જે આગ્રહ હોય છે કે પહેલા લોકલ એને મહત્વ મળવું જોઈએ. અને અહીં જે જોવામાં આવ્યું તો લગભગ બધા જ લોકલ લોકોને જે જરૂરિયાતમાં અહીં છે ને એ મળી જાય છે, એમને જ અહીં કામ આપવામાં આવ્યું છે. એટલા માટે હિતેશભાઈને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. इनको पहले से मोदी जी के मार्गदर्शन से ही ये चला है. इंडस्ट्री स्पेशली रिन्यूएबल एनर्जी के क्षेत्र में आज के मुख्यमंत्री और आज के इधर के CR पाटिल और इधर के एनर्जी मिनिस्टर कनुभाई देसाई ने बहुत उनको सहयोग दिया है. लैंड में सब पूरा व्यवस्था करने में ये सब उन्होंने, क्योंकि बहुत ही बड़ी मात्रा में रोजगार भी इधर मिला है. बहुत इन बिग नंबर यार हमारे बहने को और दी वुमन एंटरप्राइज वुमन के लिए स्किल जो अपग्रेड करना है उसकी अनुराग ठाकुर द्वारा આપવામાં આવ્યો. ये है कि वो अधिवेशन तो करेंगे, क्या चिंतन भी करेंगे. जो समस्याओं से कांग्रेस जूझ रही है, नेता प्रतिपक्ष संसद में ही नहीं आते, प्रमुख विषयों पे अपनी बात ही नहीं उठाते और केवल झूठे मूठे आरोप लगाकर संसद से बाहर जाकर आरोप लगाते हैं. इससे क्या चलेगा. પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અમૂલ ડેરીની મુલાકાતે, ત્યારે અમૂલ ડેરીના મોડેલ પર વિસ્તૃત જાણકારી મેળવી હતી. પશુપાલનમાં સહકારિતા કેવી રીતે કામ કરે છે તે સમજ્યા હતા. અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટરે તમામ માહિતી આપી હતી. ચેરમેન વિપુલ પટેલ, VC કાંતિ સોઢા પરમાર હાજર રહ્યા હતા. जब प्रधानमंत्री मोदी जी कहते हैं मेक इन इंडिया, तो मेक इन इंडिया में अमूल एक ऐसा अमूल्य ब्रांड बनकर निकला है जो भारत की पहचान भी है और जिससे भारत की भी दूध के क्षेत्र में, डेयरी के क्षेत्र में बड़ी पहचान बनी. सहकार से समृद्धि, और मैंने अमूल का उदाहरण दिया, सहकार से समृद्धि का दिखता है. गुजरात, महाराष्ट्र, कर्नाटक, मध्य प्रदेश, कुछ राज्यों में बहुत अच्छा चलता है, लेकिन बहुत सारे राज्य ऐसे जहाँ पे कोऑपरेटिव्स का जो स्केल होना चाहिए और साइज होना चाहिए वो नहीं है. उसको विस्तार के लिए बहुत सारे प्रयास किए जा रहे हैं. अभी आप देखिए 2 दिन पहले जो बिल माननीय गृह सहकारिता मंत्री अमित शाह जी ने पास करवाया, वो त्रिभुवनदास सहकारी यूनिवर्सिटी जो है वो अपने आप में रूरल डेवलपमेंट हो, सहकारिता का क्षेत्र हो, इसमें बहुत बड़ा योगदान देने वाली है. मुझे पूर्ण विश्वास है इसका लाभ हम सबको मिलेगा, देश भर के लोगों को मिलेगा. કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક ગુજરાતની મુલાકાતે, ત્યારે તેમણે નિવેદન પણ આપ્યું હતું કે 3 એપ્રિલે કોંગ્રેસ નેતાઓને દિલ્હી બોલાવ્યા છે. સંગઠનને લઈને ચર્ચા કરવા માટે બોલાવવામાં આવ્યા છે. 8 એપ્રિલે કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠક મળશે. 9 એપ્રિલે વિવિધ પ્રાંતના 2000 સાથીઓ હાજર રહેશે. 8 तारीख को कांग्रेस कार्य समिति की विस्तारित बैठक रहेगी, जिसमें कांग्रेस कार्य समिति के सभी सम्मानित सदस्यगण और प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष और हमारे कांग्रेस विधायक दल के नेतागण उसमें उपस्थित रहेंगे. 9 तारीख को जो अधिवेशन होगा उसमें करीब 2000 हमारे अखिल भारतीय कांग्रेस कमेटी प्रांतों से जो सदस्य हैं वो उसमें शामिल होंगे. રાજનીતિમાં એન્ટ્રીને લઈને અટકળો વચ્ચે હવે વિક્રમ ઠાકોરનો મોટો ખુલાસો સામે આવ્યો છે. વિક્રમ ઠાકોરે રાજનીતિમાં પ્રવેશ અંગે મોટો સંકેત આપ્યો છે. તેમણે કહ્યું કે હાલ એન્ટ્રી નહીં, પણ સમય આવે મારો નિર્ણય કરીશું. ગઈકાલે અરવિંદ કેજરીવાલે વિક્રમ ઠાકોર સાથે વાત કરી હતી. દરેક પક્ષમાંથી રાજનીતિમાં આવવા ઓફર આવે છે. પહેલા તો કેજરીવાલ સાહેબની વાત તમે કીધી કે ભાઈ એમણે મારો પર ફોન આવ્યો હતો
વચ્ચે જ્યારે આ મુદ્દો મેં ઉઠાવ્યો ત્યારે ઘણા તમારા જેવા બધા મિત્રો મીડિયાવાળા જ્યારે આવી રીતે ઇન્ટરવ્યૂ કરતા ત્યારે ઈસુદાનભાઈ અહીંયા આવ્યા હતા મને મળવા માટે, અને ઘણી વખત ગાંધીનગર આવતા હોય ત્યારે આવે જ છે. તો પછી એમની જોડે વાત થઈને પછી 2-4 દિવસ પહેલાં દિલ્હી ગયા હતા. તો દિલ્હી જઈને એમણે કેજરીવાલ સાહેબને વાત કરી કે વિક્રમ ઠાકોર એક બહુ સારા એક્ટર છે અને એમના સમાજ માટે અને બધા સમાજ માટે બહુ સારી અત્યારે મુહિમ ચલાવી રહ્યા છે, બહુ સારા માણસ છે. તો પછી કેજરીવાલ સાહેબે કીધું હશે કે ભાઈ ચલો વાત કરીએ. તો પછી એમણે મારી જોડે વાત કરી, કીધું કે સાહેબ, મેં કીધું બોલો સાહેબ શું હતું, કીધું એમણે કે ભાઈ દિલ્હી આતે હો. મેં બોલો હા ઘણી વખત આવું છું. તો કહે આવો તો ઇસ બાર આરામ મિલતે હે. તો કંઈ વાંધો નહીં, મળીશું. એટલે વિક્રમભાઈ રાજકારણમાં એન્ટ્રી કરી શકે એવું કહી શકાય અત્યારે? ના હજુ ના કહી શકાય. ક્યારે કહી શકાશે એવું કે વિક્રમભાઈ એ મીડિયા સામેથી હું તમને કહીશ બધા આવો, અને પછી આપણે તમારું બધાની સામે કરીશ કે હું આવવાનું છું કહીશ. પર તમે મળો, આપણે મળીને રૂબરૂ વાત કરીએ. તો મેં પણ કીધું કે તમે ગુજરાત આવો તો તમે પણ આવો ઓફિસે, આપણે મળીશું. અને બીજું કોઈ રાજકીય બાબતમાં કોઈ વાત નથી થઈ. હા, એ વખતે કેજરીવાલનો સંપર્ક થાય એટલે સ્વાભાવિક છે કે કોઈને પણ એવું લાગે. ના સ્વાભાવિક છે. જો એક વસ્તુ હું તમને કહું, પહેલાં બી મને ઓફર્સ જેમ કે આવતી હતી એ રીતે કદાચ એવું પણ બની શકે આમ આદમી તરફથી બી ઓફર મળી શકે મને. કારણ કે કોઈ બી પાર્ટી હોય એ ચાહતી જ હોય કે કોઈ સારું સ્ટાર હોય કે કોઈ સારું નામના ધરાવતો વ્યક્તિ હોય અને સ્ટાર હોય, અથવા તો પછી કોઈ સામાજિક કાર્યકર બહુ સારું હોય તો અમારી પાર્ટીમાં આવે તો સવાલ જ નહીં. કદાચ એમને બી એવું થતું હશે ને બીજા પક્ષોની બી ઘણી વખત મને ઓફર આવતી જ હોય છે, તો એમને બી ઈચ્છા હોઈ શકે, એવું બની શકે. બીજા પક્ષોની ઓફર એટલે કોની? કોંગ્રેસમાંથી ભાજપમાંથી બી ઘણી વખત આવી છે. અને ધન્યવાદ કરું છું ગુજરાત સરકારનો, ભાજપ સરકારનો કે મને પણ બોલાવ્યો. પણ એ સિચ્યુએશન એક વખત એવી હતી કે કદાચ હું જાત ને ત્યાં વિધાનસભામાં તો લોકો એવો મેસેજ લોકો જાય કે ભાઈ વિક્રમ ઠાકોરને એનું સન્માન કરાવું હતું એટલા માટે આ બધું મુદ્દો ઉઠાવ્યો હતો. એટલે મેં એવું વિચાર્યું કે મારે જવાની કોઈ જરૂર નથી, પણ સરકારે દરેક કલાકારોને બોલાવ્યા, દરેક ક્ષેત્રના કલાકારોને બોલાવ્યા અને એમનું બધાનું સન્માન કર્યું, એટલે મારું સન્માન બરાબર જ છે. એટલે એનાથી કોઈ હું સન્માનથી દૂર છું, ભાજપથી દૂર નથી. ગીર સોમનાથના કોડીનારમાં ભાજપ નેતાઓ વિવાદમાં આવ્યા હતા. લેબમાં ટીબીના નવા ઉપકરણો જેણે લોકાર્પણ કરી નાખ્યું હતું. કલેક્ટર પહેલા પંચાયત પ્રમુખ અને ભાજપ નેતાએ લોકાર્પણ કરી નાખ્યું હતું. લોકાર્પણ કાર્યક્રમોમાં આમંત્રણ ન મળતું હોવાનો નેતાઓએ આરોપ લગાવ્યો. માત્ર કલેક્ટર દ્વારા જ ઉદઘાટન અને ખાતમુહૂર્ત કરાતો હોવાનો આક્ષેપ કર્યો હતો. માજી સાંસદ દિનુ સોલંકી સહિતના નેતાઓએ લોકાર્પણ કરી નાખ્યું હતું. સામૂહિક આરોગ્ય કેન્દ્રોની લેબમાં ટીબીના નવા ઉપકરણો કે જેનું લોકાર્પણ કર્યું હતું. ભાજપ નેતાઓના આરોપ પર કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાનો કટાક્ષ પણ સામે આવ્યો. મૂળભૂત રીતે તો સામૂહિક આરોગ્ય કેન્દ્ર કોડીનારની અંદર ટીબીનું એક ટ્રુનાટ મશીનનું લોકાર્પણ કરવાનું હતું, જે સરકારશ્રીની ગ્રાન્ટમાંથી આવેલું છે. અને સરકારશ્રીમાંથી પરિપત્ર છે કે જે પણ કોઈ પદાધિકારીઓ હોય એને આમંત્રિત કરવા અને એમના હાથે લોકાર્પણ કરવું. પણ અહીંના અમારા સંગઠનમાં તો ચલો બોલાવીએ નહીં તો ચાલે, પણ સંગઠનમાંથી જે ભાજપની પાકમાંથી ચૂંટાયેલા પ્રમુખશ્રીઓ છે એમાંથી કોઈને પણ સૂચના આપવામાં નથી આવી કે તમે આ કોઈ કાર્યક્રમની અંદર હાજરી આપજો. કલેક્ટર શ્રી દ્વારા તેમના હાથે ડાયરેક્ટ બધીમાં ઓપનિંગ કરી અને લોકાર્પણ કરી નાખવામાં આવે છે. જ્યારે પરિપત્રની અંદર ચોખ્ખું લખેલું છે કે પદાધિકારીઓને આમંત્રિત કરવા અને એમના હાથે લોકાર્પણ કરવું. વડોદરા મનપામાં ભાજપમાં જૂથવાદને લઈને હાઈકમાન્ડ એક્શનમાં છે. ત્યારે ભાજપ હાઈકમાન્ડે જૂથવાદની ગંભીર નોંધ લીધી હતી. પ્રદેશ ભાજપ સુધી જૂથવાદની વાત પહોંચતા નવા જૂનીના એંધાણ થયા હતા. 5 હોદ્દેદારોને હોદ્દા પરથી દૂર કરાયા તેવી કાર્યક્રમમાં ચર્ચા શરૂ થઈ હતી. ત્યારે પાલિકાની ચૂંટણીના 5 મહિના પહેલા જ જૂથવાદથી હાઈકમાન્ડ ગંભીર થયું છે. વારંવાર થતા વિવાદ અને જૂથવાદથી હાઈકમાન્ડ નારાજ છે.
સુરતના ભાજપ નેતા ભરત પટેલનો વિડીયો સામે આવ્યો છે. હાલ ભાજપ નેતા ભરત પટેલ છેતરપિંડીના ગુનામાં જેલમાં બંધ છે. થોડા દિવસ પહેલાનો ભાજપ નેતાનો વિડીયો સામે આવ્યો છે. કોંગ્રેસને પોતાના સંગઠન પર ધ્યાન આપવા કહી રહ્યા છે. કોંગ્રેસે છેતરપિંડી મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. કોંગ્રેસે ભરત પટેલ સામે કાર્યવાહીની માંગ કરી છે. ભરત પટેલે વિડીયો થકી સમગ્ર મામલાનું ખંડન કર્યું હતું. કોંગ્રેસને મારે એટલું જ કહેવું છે કે આવા મુદ્દા ઉછાળવામાં આપણે દિલ્હીમાં ઝીરો થઈ ગયા છે, ગુજરાતમાં પણ ઝીરો થઈ જવાના છે. આપણે માંગરોળ તાલુકા કોંગ્રેસનું સંગઠન પૂરેપૂરું બને એ દિશામાં કામગીરી કરો. પહેલા પૂરેપૂરું સંગઠન બનાવો, એ જ મારી એક સલાહ છે અને આ બાબતનું પૂરેપૂરું ખંડન કરું છું. સુરતના ભાજપ નેતા ભરત પટેલ પર પક્ષની કાર્યવાહી. ભાજપના તમામ પદેથી ભરત પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 95 લાખની છેતરપિંડીના ગુનામાં ભરત પટેલ જેલમાં બંધ છે. બેંક ઓફ બરોડાનો ખોટો લેટરપેડ બનાવીને છેતરપિંડી આચરી હતી. જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ પદેથી ભરત પટેલને સસ્પેન્ડ કરાયા. આણંદની ખંભાત પાલિકામાં સામાન્ય સભા તોફાની બની હતી. બોર્ડરૂમમાં કર્મચારીને માર મારવામાં આવ્યો હતો. રાજીનામું આપનાર 5 મહિલા કાઉન્સિલરે માર માર્યો હતો. સભ્યોએ હાજરી પત્રકમાં સહી કરવા ઝપાઝપી કરી હતી. પૂર્વ ઉપપ્રમુખ ઉષાબેન બારિયાએ ક્લાર્કને લાફો માર્યો હતો. ખંભાત પાલિકાના સભ્ય પદેથી રાજીનામું આપનાર સામે ફરિયાદ દાખલ થઈ. બજેટ પ્રક્રિયા પ્રમાણે થયું છે અને વિરોધ પક્ષે જે મુદ્દા આપ્યા છે તે વેલિડ મુદ્દા હશે. અમે ધ્યાને લઈને આગળ વધીશું. સાહેબ, અત્યારે જે પેલી 6 તમારા જે કાઉન્સિલર છે એ રાજીનામાનો જે વિવાદ છે એ શું વિવાદ છે? એ જે સભ્યોશ્રીઓ હતા એ લોકોએ પોતાના લેખિત રાજીનામા પ્રમુખશ્રીને જે તે ટાઈમે સુપ્રત કરેલા. અધિનિયમ કલમ 35 પ્રમાણે જ્યારે પણ લેખિત રાજીનામા પ્રમુખશ્રીને સુપ્રત થાય છે એ સ્વીકાર્ય ગણાય છે. તો કલમ 35 પ્રમાણે જે પણ કાયદાકીય કાર્યવાહી મારે કરવાની રહેતી હતી મારા હોદ્દાના રૂએ એ તમામ કરેલ છે. બજેટ બોર્ડની મીટિંગ હતી, એમાં જે 6 મહિલા સભ્યો છે જે સસ્પેન્ડ થયેલા છે, જે ગેરલાયક થયેલા છે, એમને જબરજસ્તી બોર્ડ મિટિંગમાં આવ્યા અને મારી બાજુની ખુરશીમાં જે સસ્પેન્ડ થયેલા છે ઉષાબેન, એમને મારી ખુરશીમાં બેસી રહ્યા. અમે એ લોકોની જે મહિલાઓ હતી એટલે એમની અમે પેલી એ રાખી હતી, તો પણ એ લોકોએ આજે બહુ જ હોબાળો કર્યો. આણંદ વિદ્યાનગર એસપી યુનિવર્સિટીમાં વિવાદના ઠુમકા. વીસી નિરંજન પટેલ, રજિસ્ટ્રાર ભાઈલાલ પટેલના ઠુમકા. આંખ મારે વો લડકી આંખ મારે ગીત પર ઠુમકા લગાવતા જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ આ ગીત પર ઠુમકા લગાવ્યા હતા. 25 માર્ચની રાત્રે રાજદીપ ચેટર્જીનો મ્યુઝિક કોન્સર્ટ હતો. કલા સંગીત અને સાહિત્યના પ્રચાર માટેનો આ કોન્સર્ટ હતો. કલા સંગીત અને સાહિત્યના પ્રચારની આ કઈ રીત છે તેવા સવાલો થાય. વડોદરામાં એમએસ યુનિવર્સિટીના સત્તાધીશોની બેદરકારી સામે આવી છે. ભંગારના ઢગલામાં સ્વામી વિવેકાનંદની તસવીર મૂકી દેવામાં આવી હતી. યુવાનોના પ્રેરણા સ્ત્રોત અને દેશના ગૌરવની તસવીર આ ભંગારમાં મૂકવામાં આવી હતી. ભંગારના ઢગલામાં તસવીર મૂકતા વિદ્યાર્થીઓમાં રોષની લાગણી છવાઈ હતી. પૂરમાં નુકસાન થયેલા સામાન સાથે સ્વામી વિવેકાનંદની તસવીર પણ જોવા મળી રહી છે. કોમર્સ તેમજ આર્ટ્સ ફેકલ્ટીના ડીનનું તસવીર અમારી ન હોવાનું નિવેદન પણ સામે આવ્યું. તસવીર ત્યાં કેવી રીતે અને કોણે મૂકી તેની તપાસ કરવાની માંગ થઈ. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો વધુ એક છબરડો સામે આવ્યો છે. ઓનલાઈન પરીક્ષાના પેપર મોકલતી એજન્સીની ગંભીર બેદરકારી સામે આવી છે. 2 વખત ખોટા પેપર મોકલતા પરીક્ષા 1 કલાક મોડી શરૂ થઈ હતી. 27 માર્ચે યોજાયેલી પરીક્ષામાં બીસીએના વિદ્યાર્થીઓ ભોગ બન્યા હતા. સેમેસ્ટર 2ની પ્રોગ્રામિંગ સ્કિલ્સની પરીક્ષા યોજાઈ હતી. ત્રીજી વખત પેપર સાચું નીકળતા પરીક્ષા યોજાઈ હતી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સેમેસ્ટર 2ની યુનિવર્સિટી પરીક્ષા દરમિયાન સેન્ટર પર જે ક્યુપીડી એટલે કે ઓનલાઈન ક્વેશ્ચન પેપર જેની સિસ્ટમ હતી, જેમાં એક્ઝામ સુપરિન્ટેન્ડન્ટ અને આચાર્યની 2 આંખ અને ફિંગરપ્રિન્ટથી જ ખુલતું હોય છે. એ એક સિક્યોર હોય છે, જેને 2 વખત એ ખોટું પ્રશ્નપત્ર ખુલે છે અને ત્રીજી વખત સાચું ખુલે છે. આ ગંભીર બેદરકારી સામે સિક્યુરિટી એજન્સીને ₹10,000નો દંડ પણ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ભવનના પ્રોફેસર ડોક્ટર સંજય પંડ્યાને ક્લીન ચીટ આપવામાં આવી છે. પ્રોફેસર સામે ચોક્કસ જ્ઞાતિના વિદ્યાર્થીઓને માર્ક્સને લઈને આક્ષેપ હતા. ફરિયાદમાં 5 જેટલા વિદ્યાર્થીનીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
વલસાડના ઉમરગામમાં પાણી પુરવઠાની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આગામી સમયમાં પાણી સમસ્યા ન સર્જાય તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય રમણ પાટકરે ગામમાં પાણીની સમસ્યાનો દાવો કર્યો હતો. 3 વર્ષથી પાણીની ટાંકી બની પરંતુ પાણી ન પહોંચ્યું હોવાનો દાવો. ત્રણ ટાંકી એક જગ્યા પર જ બનાવેલી, પહેલી ટાંકી બની તો પાણી ભરાયા વગર તોડી પડવાનું ઊભી છે પણ તૂટી ગઈ, બરાબર. હવે બીજી ટાંકી બનાવેલી તેઓ 3 વર્ષ થઈ ગયા છે. હવે ત્યાં પણ હજુ પાણી ગયું નથી. તો આ પણ તમારે ઓબ્ઝર્વ કરવું જોઈએ કે જે મુખ્ય પાઇપલાઇન તમારે ટેપિંગને પણ ધોળીપડામાં આપવાનું છે તે વાલ મુકાયેલો છે. રાજકોટમાં ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યું પણ ફ્લાઇટ શરૂ થઈ નથી. રિજિયોનલ ડિરેક્ટર આર.ડી. મધુસૂદન સાથે સમીક્ષા બેઠક થઈ હતી. ઇન્ટરનેશનલ ફ્લાઇટને લઈને સમીક્ષા બેઠક કરવામાં આવશે. નવા ટર્મિનલના ઉદ્ઘાટન બાદ ફ્લાઇટ શરૂ થવાની આશા છે. કોઈપણ ખાનગી કંપનીએ વિદેશી ફ્લાઇટ શરૂ કરવા માટે રસ રાખ્યો જ નથી. વિદેશી ફ્લાઇટ એ શરૂ કરવા માટે સર્વે પણ કરવામાં આવ્યો હતો. ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યા બાદ પણ સૌરાષ્ટ્રવાસીઓને લાભ નથી મળતો. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. સ્વામિનારાયણ સંતોના બફાટને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સ્વામિનારાયણ વંશજ નૃગેન્દ્ર પ્રસાદ મહારાજનું મોટું નિવેદન સામે આવ્યું છે. વડતાલના નૃગેન્દ્ર પ્રસાદ મહારાજે શિક્ષાપત્રીનો ઉલ્લેખ કર્યો છે. સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીને ન પાળે તે અમારો નથી. આવા નિવેદનો કરવાવાળાને અમે નથી આપતા માન્યતા, તેવું પણ મહારાજ દ્વારા નિવેદન આપવામાં આવ્યું. આ લોકો પોતાની પ્રતિષ્ઠા મોટી કરવા માટે નિવેદનો કરે છે. શિક્ષાપત્રીમાં પણ 5 દેવોને માનવા માટે સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે. જડતા અને મૂર્ખતાના કારણે આવું કોઈ નિવેદન કરે તો તેને ન માનવું. બોટાદના સનાળીમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આ નિવેદન આપવામાં આવ્યું હતું. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર સ્વયં એમ લખ્યું છે કે અમારી શિક્ષાપત્રીની આજ્ઞા જે ન પાળે એ અમારો નથી. એટલે ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને કોઈ પણ વાત કરતા હોય તો એ સ્વામિનારાયણ સંપ્રદાયનો નથી, એ સ્વામિનારાયણ ભગવાનનો નથી, એ સ્વામિનારાયણ સંપ્રદાય જ નથી. અમે એને નથી માન્યતા આપતા. ભગવાન સ્વામિનારાયણ એને માને. મારી તમને બધાને પણ ભલામણ છે, તમારે કોઈ પ્રશ્ન આવે તો એને સ્વામિનારાયણ સંપ્રદાય આવું કે છે એવું ન માનું, કારણ કે સ્વામિનારાયણનો છે જ નહીં. પાખંડ અને વધુ વિગતો મેળવીશું ન્યૂઝરૂમ લાઈવ થી. આપણી સાથે ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે. ધર્મેશ, જે રીતે સ્વામિનારાયણ વંશજ નૃગેન્દ્ર પ્રસાદ મહારાજનું આ મોટું નિવેદન સામે આવ્યું છે, વિક્રમ, જેને કહી શકાય કે સનાતન ધર્મના દેવી દેવતાઓ માટે છેલ્લા કેટલાય સમયથી સ્વામિનારાયણ ગુરુકુળના હોય કે વ્યાસપીઠ ઉપરથી કથા કહેતા હોય, એ સ્વામી ગમે તે રીતે પોતાના નિવેદન કરે એને કારણે જે રોષ પ્રસર્યો છે, એમાં સૌથી વધુ રોષ છેલ્લા 1 સપ્તાહમાં દ્વારકાધીશ માટે જે કહેવાયું છે, જે ગોપાળનની જે વાર્તાઓમાં લખાયું છે, એનો વિરોધ બુલંદ રીતે થઈ રહ્યો છે. એવા સંજોગોમાં ગઈકાલે રાકેશ પ્રસાદજીએ કીધું હતું કે આવું ન બોલવું જોઈએ. આજે ભાવિ જે કહી શકાય એ વંશજ નૃગેન્દ્ર પ્રસાદે બોટાદના એક કાર્યક્રમમાં કહ્યું છે કે આ શિક્ષાપત્રી ન માનતા હોય એ અમારા સાધુ પણ નથી અને એ જડતાવાળા નિવેદન આ જે કરી રહ્યા છે એ અયોગ્ય છે. સૌથી મોટી વાત એ છે કે દ્વારકાધીશ માટે જે બોલાયું છે, પછી આહિર સમાજ હોય, 18 વરણ હોય, સાધુ સંતો હોય અને અન્ય સંગઠનો હોય, આ તમામ લોકોએ વિરોધ વ્યક્ત કરી અને બુધવારથી તો કબરાવના જે મણિધર બાપુ છે એ અપવાસ ઉપર પણ ઉતરવાના છે. આવા સંજોગોમાં ગઈકાલે રાકેશ પ્રસાદ અને આજે ભાવિ જે કહી શકાય નૃગેન્દ્ર પ્રસાદે જે કહી શકાય કે આ વંશજ જ કહેવાય સ્વામિનારાયણના, એમણે કહ્યું છે કે શિક્ષાપત્રીને માનતા ન હોય એ અમારા માટે સાધુ નથી. તો એ મુજબ આવું જે જડતાવાળું કે આ બેજવાબદારી ભર્યું નિવેદન કરે એ અયોગ્ય છે તેવું કીધું છે. આમ 2 દિવસમાં વડતાલ સંપ્રદાયમાંથી જોઈએ તો 2 નિવેદનો આવ્યા છે જે આ રીતે બફાટ કરનારા સ્વામીઓ માટે દિશાસૂચક પણ છે. પરંતુ જે રમેશભાઈ ઓઝા કહી ગયા છે કથાકાર કે ચોપડા ચોખ્ખા કરો, આ જૂની જે વાર્તાના જે ચોપડા છે એ ચોખ્ખા કરો, એ બહુ જરૂરી છે અને એ લોકોની માંગ અત્યારે બુલંદ બની છે. બિલકુલ, પણ ધર્મેશ, અહીંયા સવાલ એ પણ થાય કે જે રીતે એક બાદ એક બફાટ કરતા સ્વામિનારાયણના સંતોનો જે રીતે વિડીયો સામે આવી રહ્યો હતો અને હવે જે રીતે આ મહારાજ હોય કે પછી વડતાલના પ્રમુખ હોય, તેમના એવા નિવેદન આવે છે કે આ જે સ્વામિનારાયણના સંતો જે બફાટ કરી રહ્યા છે એ જો ભગવાનની સામે વાત કરે છે તો એ સ્વામિનારાયણ સંત જ ન કહેવાય. આવા પણ નિવેદન સામે આવે છે. વિક્રમ, ચોક્કસ વાત છે કે સર્વધર્મ સંભાવનો ભારત દેશ છે
અને સનાતન ધર્મની જો વાત કરતા હોય તો પોતપોતાના ધર્મમાં આસ્થા સાથે ભક્તિ, લાગણી, એકતા બધું બતાડી શકે છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી એક ટાર્ગેટ કરતા હોય જલારામ બાપાનો થી શરૂ થયું, એ પહેલા પણ જેને કહેવાય કે હનુમાનજી હોય, બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય, શંકર માટે ગમે તેમ બોલાયું છે, ગમે તેમ વાર્તાઓમાં લખાયું છે. આવું જ હમણાં જે દ્વારકાધીશનું થયું ત્યારે જે છેલ્લા એક સપ્તાહથી જે બુલંદ રોષ છે સમગ્ર સંગઠનોમાં, સમગ્ર સમાજમાં, આહિર સમાજે તો માફી ન માગે તો દ્વારકામાં એકત્રિત થવાનું આહવાન પણ આપ્યું છે. મણિધર બાપુ, મેં અગાઉ કીધું એમ કબરાવના, એમણે પણ ઉપવાસની ચીમકી આપી છે. આવા સંજોગોમાં જગતગુરુ શંકરાચાર્ય, દ્વારકા પીઠાધીશ્વર, એમણે પણ આ નિવેદનને કીધું કે આ તમે અયોગ્ય કરી રહ્યા છો, આવી વસ્તુઓ અને આવું નિવેદન સનાતન ધર્મના દેવી દેવતાઓ માટે સોંપતું નથી. આ સ્વામી હોય કે ગુરુકુળના સાધુ હોય સુરતના, પણ આ બધું બંધ થવું જોઈએ. એ આજે હવે 2 દિવસથી આપણે જોઈએ તો વડતાલ સંપ્રદાયમાંથી ગઈકાલે રાકેશ પ્રસાદ ને આજે નુગેન્દ્ર પ્રસાદ કહી રહ્યા છે કે શિક્ષાપત્રી પ્રમાણે વર્તો, આવા બેજવાબદારી ભર્યા અને ગમે તેમ મનગઢત વાર્તો કે વાર્તાઓ રજૂ ન કરો. બિલકુલ ધર્મેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. જે રીતે શિક્ષાપત્રીમાં પણ 5 દેવોને માનવા માટે, આ લોકોની પ્રતિષ્ઠા મોટી કરવા માટે આ લોકો આવા નિવેદન કરતા હોય છે તેવું પણ અહીંયા નૃગેન્દ્ર પ્રસાદ મહારાજ દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જે રીતે આવા નિવેદનો કરવા વાળા લોકો, આવા જે મહારાજ, જે સ્વામિનારાયણ સંતો છે, તેને અમે માન્યતા જ નથી આપતા તેવું પણ નિવેદન અહીંયા આપ્યું હતું. વલસાડના ઉમરગામમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર જોવા મળી છે. ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યું છે. જિલ્લા શિક્ષણ વિભાગે તપાસના આદેશ આપ્યા છે. વલસાડના ઉમરગામમાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો હતો. ખુલ્લી પિકઅપ જીપમાં ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓ ભરવામાં આવ્યા હતા. જવાબદાર સામે કડક પગલાં ભરવાની પણ ખાતરી આપી છે. જે તે જવાબદાર વ્યક્તિ હશે કે જે શાળા હશે એમની સામે અમે યોગ્ય કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ. જે પરિપત્ર જાહેર કરેલો છે વડી કચેરી ગાંધીનગરથી, એમાં પણ આરટીઓ પેસેન્જર વાહન કે પાસિંગ વાહન ની મંજૂરી લઈને લક્ઝરી જેવી વ્યવસ્થિત બેસી શકાય એવી કન્ડિશનમાં બાળકોને આપણે લઈ જઈ શકીએ છીએ. અને અત્યારે જો જે જવાબદાર વ્યક્તિ હશે કે જે શાળા હશે તો એમની સામે અમે આ તપાસ કરીને ઉમરગામ તાલુકામાં અત્યારે તપાસ કરી લઈશું.